દાહોદ શહેરમાં રખડતા શ્વાન કૂતરાઓનો ત્રાસ વધી જતા પાલિકા દ્વારા સિકલીગર લોકોને રખડતા કૂતરાઓને પકડી જંગલ વિસ્તારમાં છોડી મૂકવા માટે 24 ડિસેમ્બર 2024ના દિવસે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને સિકલીગર લોકો દ્વારા શહેરમાં ગલી મહોલ્લાઓમાં રાજમાર્ગો ઉપર અને સોસાયટીઓમાં રખડતા કૂતરાઓને પકડવા માટેનું એક દિવસનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું, પરંતુ સવારમાં રખડતા શ્વાનને પકડી પિકઅપ ગાડીમાં ભરીને લઈ જતા સમયે લોકોએ તેનો પ્રચાર સોશિયલ મીડિયા ઉપર ખૂબ કર્યો અને શહેરમાં રખડતા પશુઓને બાદ કરી રખડતા શ્વાન અને ભૂંડ પકડવા માટે ટીમ નક્કી કરવામાં આવી અને 70થી વધુ રખડતા શ્વાન પકડાયા પણ ખરા અને કોઈ પણ જાતની સુવિધા વગર અબોલ જીવને ગ્રામ્ય વિસ્તારના રહેણાંક વિસ્તાર આગળ છોડી દેવામાં આવ્યા. હવે પાલિકાએ વર્ક ઓર્ડર આપ્યો અને એક જ દિવસ રખડતા કૂતરાઓને પકડી લેવાનું અભિયાન ચાલ્યું અને તે જ દિવસે સાંજે પીપલ્સ ફોર એનિમલ્સ શાખામાંથી ફોન રણકતા થયા, એટલે બીજા દિવસે પાલિકા દ્વારા જે લોકોને રખડતા શ્વાન પકડવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો તેમને પાલિકાએ લેટર લખીને જણાવ્યું હતું કે તમને જણાવી દઈએ કે તમને 24 ડિસેમ્બર 2024ના દિવસે જાવક નંબર 249/2024-25 વર્ક ઓર્ડર દ્વારા કૂતરા ભૂંડ પકડવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી, જેમાં કૂતરા ભૂંડ પકડવા માટેની એસીબી રૂલ્સ મુજબ વેટેનરી ડોક્ટર્સ દ્વારા ડોગ વાનની વ્યવસ્થા કરવામાં આવે ત્યાં સુધી આ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા તમને હુકમ કરાય છે અને તે પાલિકાના હુકમ બાદ રખડતા કૂતરા પકડવા માટે બ્રેક લાગી ગયો છે. જ્યારે એક જ દિવસમાં પકડેલા 70થી વધુ કૂતરાઓને પકડીને એક પિકઅપ ગાડીમાં ભરીને લીમખેડા તાલુકાના પાલ્લી ગામે આવેલા પાલ્લા ફળિયાના તળાવ ઉપર છોડી મૂકવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે. પાલ્લા ગામના લોકો પોતાના પશુઓ ચરાવવા આ વિસ્તારમાં જતા હોય છે અને એ જ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 70થી વધુ કૂતરાઓને છોડી મુકાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે. શહેરના કૂતરાઓને જંગલ નજીક રહેણાંક વિસ્તારના તળાવ નજીક છોડી મૂકવામાં આવતા કૂતરાઓની હાલત દયનીય બની છે, ત્યારે આ કૂતરાઓને નજીકમાં ભોજન મળી શકે તેવી કોઈ શક્યતાઓ નથી અને આ કૂતરાઓની સ્થાનિકો રહીશોને પણ નુકસાન પહોંચાડી શકે છે, જેથી આ કૂતરાઓને દાહોદ નગરપાલિકા ફરી પરત દાહોદ શહેરમાં લઈ જાય તેવી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. સાંભળીએ આ મામલે ગ્રામજનો દ્વારા શું જણાવવામાં આવ્યું છે. મારું નામ બારિયા હિંમતસિંહ સાહેબાભાઈ મોજે પાલ્લા ફળિયા જે દાહોદ નગરપાલિકા દ્વારા જે કૂતરા અહીં અમારા રસ્તા ઉપર અને જે તલાવની બાજુમાં જે કૂતરાઓ છે એની બહુ દયનીય હાલત છે. દાહોદ નગરપાલિકા દ્વારા જે પણ કૃત્ય કરવામાં આવ્યું છે બહુ નિંદનીય છે. અમે આ કૂતરાઓ ગઈકાલના ભૂખ્યા તરસ્યા છે. આજે તો અમે એમના માટે બિસ્કિટની વ્યવસ્થા કરી છે, પણ અમારી નમ્ર અરજ છે કે ભાઈ દાહોદ નગરપાલિકા તાત્કાલિક આ કૂતરાઓને ફરી પરત લઈ જાય ને એમની ભોજનની વ્યવસ્થા કરે. નહીં તો આ જો કૂતરાઓને જો તમે પરત નહીં લઈ જશો તો કૂતરાઓ 1-2 દિવસમાં પણ મૃત્યુ પામી શકે એવું છે. અને અહીં રહ્યું છે જંગલ વિસ્તારની સાથે રહેણાંક વિસ્તાર પણ છે. અમુક કૂતરાઓ એવા અડકાયા બી છે કે જે ખરેખર માનવ વસાહતને પણ નુકસાન કરી શકે એવા છે. તો અમારી નમ્ર અપીલ છે કે ભાઈ તાત્કાલિક તમે આની વ્યવસ્થા કરીને પરત લઈ જવું. અમારા જે રહેણાંક વિસ્તારની અંદર જે ઢોર બકરા આ તે બી ચરાવવા આ બાજુ અમારા આ વિસ્તારમાં આવે છે, તો જે ઢોર બકરાઓને આ કૂતરાઓ નુકસાન કરશે તેની સંપૂર્ણ જવાબદારી કોણ? વહીવટી તંત્ર આ જવાબદારી લેવા તૈયાર થશે કે શું કરશે? નહીં તો જો વહીવટી તંત્ર આ જવાબદારી લેવા નહીં તૈયાર હોય તો પછી તાત્કાલિક આ કૂતરાઓની વ્યવસ્થા કરીને પરત લઈ જવા અમારી નમ્ર તમામ ગામજનોની અપીલ છે કે ભાઈ આ કૂતરાઓને તાત્કાલિક લઈ જાઓ. મારું નામ છે બારિયા રાકેશભાઈ અભિસિંહભાઈ, ગામ પાલ્લી, ફળિયો પાલ્લા તલાવ છે એની સામે મારી દુકાન છે, નાનો ગલ્લો. અને દાહોદ તરફથી એક પિકઅપ આવી હતી 60થી 70 કૂતરા ભરીને, અને થોડાક આપણે દુકાનથી આગળ જતે થોડુંક તલાવની પાળ ઉપર કૂતરા છોડી ગયા છે. બીજા અટકાયેલા છે, બીજા ખોહવાળા છે, બધા નહીં કામ બધા એમ. એટલે 2-4 માણસોને સવારમાં બાઇકોવાળાને અને મોટી સ્વિફ્ટ ગાડીવાળાને બી વહાય પડ્યા હતા મારી દુકાનની આગળ જ. અને આ બધાને બહુ ત્રાસવાળો છે અને આ ભૂખ્યા છે, 2 દિવસના ભૂખ્યા છે. કાલે લગભગ 2 વાગ્યાની આસપાસ આવ્યા હતા એટલે ભૂખ્યા છે અને હજુ કાલનો દિવસ રહેશે એટલે ભૂખ્યા વાગે એટલે બધાને કેળવા દોડશે તો એનો જવાબદાર વ્યક્તિ કોણ? અમારી એવી માગણી છે કે કૂતરા અહીંથી લઈ જવામાં આવે.